વિરામ બાદ સ્વાગત છે બુલેટિનમાં આગળ વાત કરીએ સુરતની તો સુરતમાં પહેલા વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી ઉધનાના ભીમનગર ગરનાળામાં પાણી ભરાઈ ગયા પહેલા વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યા દર વર્ષે ભીમનગરમાં પાણી ભરાય છે ભીમનગર ગરનાળામાં પાણી ભરાતા લોકોને હાલાકી તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જુઓ સુરતના છે હજુ તો ચોમાસાની શરૂઆત પણ નથી થઈ સામાન્ય રીતે તો હવે ચોમાસામાં ભીમનગરના લોકો માટે આ દ્રશ્યો કોઈ નવાઈની વાત નહીં હોય કારણ કે આ જ પ્રકારની પરિસ્થિતિ દર વર્ષે થાય છે ચોમાસામાં પણ સવાલ અહીંયા એ થાય છે કે તંત્રની આંખ ક્યારે ખુલશે દર વર્ષે ચોમાસાની શરૂઆત થાય તેની સાથે પ્રી મોન્સૂનની મોટી મોટી વાતોની પણ શરૂઆત થઈ જાય આ વર્ષે હજુ તો ચોમાસાની શરૂઆત પણ નથી થઈ અને કમોસમી વરસાદ હજુ તો આ માવઠુંનો વરસાદ અને એ વરસાદમાં શું પરિસ્થિતિ છે દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર ઉધનાના ભીમનગરના છે કે જ્યાં ગરનાળામાં પાણી ભરાઈ ગયા અને તેના કારણે ત્યાંથી પસાર થતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આપ્યો છે અને આ જ મુશ્કેલી વર્ષોથી આ ભીમનગરથી પસાર થતા લોકો વેઠી રહ્યા છે પહેલા વરસાદમાં જ પાણી ભરાઈ ગયા દર વર્ષે ભીમનગરમાં પાણી ભરાય છે છતાં પણ આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવતો કોઈ નિરાકરણ નથી આવતું ભીમનગર ગરનાળામાં પાણી ભરાતા હાલ તો લોકો મુશ્કેલી વેઠવા માટે મજબૂર બન્યા છે दर 10 साल ऐसा भरता रहता है बारिश और बहुत गरनाला भरता है बारिश की वजह से बहुत तकलीफ पड़ती है आदमी को और रिक्शा को तो बहुत तकलीफ पड़ती है बार रिक्शा डालते हम लोग तो बंद गिर जाती है और इतना तकलीफ है कि दुनिया भर का कोई ज़्यादातर साफ करने वाले भी आते नहीं जल्दी अभी देखो 2 दिन से तो पूरा भर रहा है अभी थोड़ा काम चालू कर दिया उन लोग